એલસીબી પોલીસે બાતમીના આધારે આંતરરાજ્ય વાહન ચોરી કરતા 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા, જુગારના અડ્ડાઓ પર રેડ પાડવા તેમજ અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે। ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી દાહોદના ભૂતરડી જવાના રસ્તે ચોરીની મોટરસાયકલ સાથે 2 ઈસમો ચોરીની મોટરસાયકલ વેચવા માટે નીકળ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી। જે બાતમી હકીકતના આધારે દાહોદ એલસીબી પોલીસે આંતરરાજ્ય વાહન ચોરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડી 7 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો। સાથે જ 7 મોટરસાયકલ જેની કિંમત ₹2,37,000નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। દાહોદ જિલ્લામાં જે બાઇક ચોરીની ઘટનાઓ હતી એમાં ખાસો થોડો વધારો થયો હતો જણાવ્યું હતું। એ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય ઝાલા સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરોની વોચમાં રહેવા અથવા આ ચોરેલું બાઇક કોઈ વેચવા માટે ફરે છે કેમ એ પ્રકારે પોતાના બાતમીદારોને સક્રિય કરી એક્ટિવ રહેવા સૂચના આપવામાં આવેલ। જે અન્વયે એલસીબીના પીઆઈ શ્રી ગામેતી તથા તેમની ટીમ જ્યારે ફિલ્ડમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે નળવાઈ ગામની આસપાસ આ પ્રકારના 2 શંકાસ્પદ ઇસમો છે જે બાઇક પોતાની વેચવા માટે ફરી રહ્યા છે। જે અન્વયે ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગે, જેથી તેમને પણ પીછો કરી પકડી લીધેલ અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આરટીઓ કાગળો, આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા મળી આવેલ નહીં, જેથી તેમની વિગતવાર ઊંડાણથી વિશેષ પૂછપરછ કરતા તેઓએ આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારની અન્ય 5 બાઇકો પણ ચોરી કરેલ હોવાનું કે જે મધ્યપ્રદેશના ચંદલાના જંગલ વિસ્તારમાં છુપાયેલ હોવાનું જણાવેલ છે। જેથી ગાંગડીથી ચંદલા તરફ જન રસ્તા ઉપર ટીમને મોકલી અને ચેક કરાવતા આ અન્ય 5 બાઇક પણ મળી આવી હતી। આ તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી, જેમાં દાહોદ જિલ્લાની 3 બાઇક ચોરી, બરોડાની, સુરતની, છોટાઉદેપુરની તેમજ મધ્યપ્રદેશની બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે। આરોપીનું નામ છે સંદીપભાઈ કલમસિંહ તેરસિંહ ભુરિયા, અન્યનું નામ છે અનિલ ચંદ્રસિંહ પાતલિયા। આ બંને છે એમપીના રહેવાસી છે, એક છે આંબોન રહેવાસી છે અને એક છે તાલુકા જોબોટનો રહેવાસી છે અને બંને પાસેથી ટોટલ 7 બાઇક રિકવર કરી અને 2,37,000ની રિકવરી કરવામાં આવેલી છે। હાલમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જણાવ્યું છે કે આ બંને ઇસમો છે એ આ પ્રકારનું ચલાવતા હતા, એમની ગેંગ પણ હોઈ શકે છે અને સાગરીત પણ હોઈ શકે છે, તે દિશામાં તપાસ હાલમાં ચાલુમાં છે। નોર્મલી આ લોકો શું કરતા હતા કે જ્યારે કોઈ બાઇક એમને મળી આવે છે અવાવરૂ જગ્યાએ અથવા કોઈ વિસ્તારની બહારની મૂકેલી કે જ્યાં કોઈ માણસની હાજરી નથી, એવા સંજોગોમાં ડુપ્લિકેટ ચાવી દ્વારા અથવા લોક તોડીને એ બાઇક પોતાના પોઝિશનમાં લઈ અને ત્યાંથી ચોરી કરતા હતા।